વડનગર પોલિટેકનિક રોડ ઉપર દબાણ હટાવવાની કામગીરી નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે। નવા બસ સ્ટેન્ડ નજીક સંયમ દબાણ હટાવવા લાગ્યા ત્યારે 18 જેટલા કાચા પાકા મકાનો દૂર કરવાની કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે। વર્ષોથી વસવાટ કરતા દબાણદારોના દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે જેસીબી મશીનથી મકાનો તોડવાની કામગીરી અત્યારે દ્રશ્યમાં તમે જોઈ શકો છો। ત્યારે એ વડનગર ઇન્ચાર્જ પીઆઈ વીઆર ચાવડા સહિતનો પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અત્યારે ગોઠવવામાં આવ્યો છે। ત્યારે વડનગર નગરપાલિકા ચીફ ઓફિસર ચંદ્રકાંત દેસાઈ, મામલતદાર પીઆઈ, પીએસઆઈ સહિતનો સ્ટાફ સ્થળ પર નજર પડી રહ્યો છે। ત્યારે અત્યારે લોકો પોતાની વેદનાઓ કહી રહ્યા છે કારણ કે ઘણા વર્ષોથી તેઓ અહીંયા વસવાટ કરતા હતા। ત્યારે ઘણા લોકો કહી રહ્યા છે કે આટલા વર્ષથી અમે વસવાટ કરી રહ્યા છીએ, અમારું ઘર તેઓએ તોડી નાખ્યું છે, હવે અમારી રહેવાની જગ્યા નથી। તેઓ પ્રતિસાદ અત્યારે ત્યાંના રહેવાસીઓથી મળી રહ્યો છે। ત્યારે શું કહ્યું એક વ્યક્તિએ સાંભળો। તો હું એ સાહેબને હું નહીં છોડવાનું। શું થયું તારા છોકરાનું? શું થયું? આ ઈટ વાગી, હવે ઈટ ઉપરથી હું કરવાના મારા હતા। કેટલા વર્ષનો છે છોકરો? હજુ તો 9 મહિનાનો છે। અને બીજા કેટલા બાળકો ભણે છે? એક જ હતો પહેલી હતી। અને એમાં હું વગાડીને તો હું લેવાનો મારા છોકરા અમારા બધા ભણે છે।